હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ વિથ સીમાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાજર દૂધીનો મિક્સ હલવો। એક રેસીપીમાં આપણે બંનેનો સ્વાદ લઈ શકશું અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને એ પણ સાવ ઓછા દૂધમાં બની જશે। હલવામાં આપણે એમ કહેશું કે સાવ દૂધની ઓછી જરૂર પડે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે। તો એવો આપણો સરસ હલવાને આપ વિડીયોમાં જોઈ શકો છો। ખૂબ જ જોતા જ સરસ લાગે છે, તો ખાવામાં કેટલો સરસ ટેસ્ટી હશે। તો રેસીપીને આપણે ચાલુ કરીશું। જો તમારે આના ઢેફલીના શેપમાં દેવાનો હોય તો પણ થાય। મારે હલવો ખાવો હતો એટલે અમે એ રીતે બનાવ્યો છે। અને ચાલો તો આપણે રેસીપીને ચાલુ કરીએ। જેના માટે મેં 4 નંગ ગાજર અને 1 નાની દૂધી ખમણીને લઈ લીધી હતી। એને કુકરમાં આપણે રાખી દઈશું અને 2 ઘૂંટડા જેટલું આપણે પાણી નાખીશું અને આપણે ગેસ ઉપર દૂધીને અને ગાજરને બાફવા માટે રાખી દઈશું અને 3 સીટી આપણે વગાડી લેશું। મારી ચેનલ કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો। અને થોડી વાર બાદ હવે આપણા કુકરમાં 3 સીટી થઈ ગઈ છે, તો હવે આપણે કુકરની વરાળ કાઢી લેશું અને જોઈ લેશું કે આપણો દૂધી અને ગાજર બંને બફાઈ ગયા છે કે નહીં। તો એકદમ સરસ આપણા દૂધી અને ગાજર બંને સરસ રીતે બફાઈ ગયા છે। તો એને ચમચા વડે હલાવીને આપણે એક ચારણી લેશું અને તેમાં આપણે તેને કાઢીશું। આ હલવો ખૂબ જ સરસ બને છે અને આપણે હવે ચારણીમાં ઠંડુ થવા દેશું ગાજર અને દૂધીને। ત્યારબાદ આપણે કાજુ, બદામ, પિસ્તા અને કિશમિશ લીધા છે, જેમાંથી આપણે બદામ, કાજુ અને પિસ્તાને કટ કરી લેશું। ત્યારબાદ આપણે દૂધી અને ગાજર આપણા ઠંડા થઈ ગયા છે, તો આપણે તેમાંથી આપણે જે પાણી એક્સ્ટ્રા નાખેલું હતું તેને આપણે હાથ વડે દબાવીને જે વધારાનું પાણી છે તે આપણે કાઢી લેશું। ત્યારબાદ કાજુ, બદામ, પિસ્તાને આપણે સરસ કટકા કરી લીધા છે અને હવે આપણે કરશું હલવા બનાવવાની તૈયારી। જેમાં આપણે એક કુકરમાં ઘી લીધું છે, તેને આપણે ઓગળવા દેશું। ત્યારબાદ આપણે તેમાં કાજુ, બદામ, પિસ્તા અને કિશમિશને આપણે શેકીએ તળી લેશું। અને મારી ચેનલ કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। આ રીતે તમે હલવો બનાવજો, ખૂબ જ સરસ બનશે। અડધા ગ્લાસથી પણ ઓછું દૂધ જોશે હલવો બનાવવામાં। એ ખાસ કે જો આ હલવો બનાવવામાં માવાની અથવા તો માવાના પેંડાની જરૂર પડે છે। અને હવે આપણા કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ બધા રોસ્ટ થઈ ગયા છે, તેને કાઢી લેશું। ત્યારબાદ એ જ કુકરમાં ઘીવાળામાં આપણે આપણી દૂધી અને ગાજર બંને નાખીશું અને આપણે સરખી રીતે આપણે હવે હલાવશું। અને એ જ વાસણમાં હવે આપણે જે દૂધી અને ગાજરને એ ઘી આપણે જે લીધું હતું તેમાં શેકી લેવાનું છે સરસ દૂધી અને ગાજરને સરસ રીતે, જેથી પાણીનો ભાગ એકદમ બળી જાય અને આપણી દૂધી પહેલેથી બાફી તો લીધી જ છે એટલે એકદમ સરસ રીતે શેકાઈ જાય। ત્યારબાદ આપ જોઈ શકો છો કે અડધા ગ્લાસથી પણ ઓછું આપણે દૂધ લીધું છે। જો તમારે એમાં દૂધ ન નાખવું હોય તો એ પણ તમે સ્કીપ કરી શકો છો। એની જગ્યાએ તમારે માવો અથવા માવાના પેંડા લેવાના। દૂધ વગર પણ ખૂબ જ સરસ તમારો હલવો બનશે। અને હવે આપણે સરખી રીતે હલાવશું। કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પર ટિક કરજો। તો હવે આપણે દૂધી, ગાજર અને દૂધને સરસ રીતે મિક્સ કરશું। 5 મિનિટ જેવું આપણે તેને હલાવશું સરસ રીતે, જેથી દૂધ પણ થોડું બળે અને આપણો હલવો પણ એકદમ સરસ શેકાય। ત્યારબાદ મારી પાસે માવો હતો એટલે મેં થોડું દૂધ નાખ્યું અને થોડો માવો નાખ્યો। જો મારી પાસે માવો વધારે હોત તો હું દૂધ સ્કીપ કરી દેત। અને ફરી આપણે સરખી રીતે હલાવશું અને જરૂર પડે એ પ્રમાણે
ગળપણની માટે તમે ખાંડ લેજો. જો મીઠો માવો હોય તો ઓછી ખાંડ લેવાની, મોળો માવો હોય તો તમારા સ્વાદ પ્રમાણે તમે લેજો. અને ફરી સરખી રીતે આપણે મિક્સ કરી લેશું. કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. આ રીતથી તમે હલવો બનાવજો, ખૂબ સરસ બને છે. જો તમારી પાસે દૂધ નહીં હોય તો પણ ચાલશે, પણ ખાસ ધ્યાન રાખવાનું એ બાબતનું કે તો માવો વધારે લેવાનો, અને જો માવો ઓછો હોય તો દૂધ અને માવો તમે બંને લઈ શકો છો. તો હવે આપ જોઈ શકો છો કે આપણે થોડી વાર રહેવા દીધું એટલે જે દૂધ અને ખાંડનું થોડું પાણી થયું હોય તે ઉપર આવ્યું છે, જેને આપણે સાવ બાળવાનું છે. એટલે આપણે થોડી વાર ફરી આપણે બીજી 5-7 મિનિટ માટે હલાવશું. મારે આ હલવાને બનાવતા લગભગ 20 થી 25 મિનિટ જેવું થયું હતું. ગેસની ફ્લેમ આપણે હાઈ કરીશું અને સતત હલાવતા રહીશું. જો તમને વચ્ચે એમ લાગે કે મારે દૂધની જરૂર છે તો નાખજો, ન જરૂર હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મારે નથી જરૂર પડી. ત્યારબાદ આપણે રોસ્ટ કરેલા કાજુ બદામ, પિસ્તા, કિસમિસ જેને હવે આપણે હલવામાં નાખીશું, અને હજી આપણે ફરીવાર હલાવશું. અને ગેસની ફ્લેમને આપણે હાઈથી મીડિયમ રાખશું, જેથી અને હલવાને સતત હલાવતા રહેવાનું, અધરવાઇઝ તે નીચે તળિયામાં બેસી પણ જાય. તો આપ જોઈ શકો છો, જોતાં જ કેવો સરસ થયો છે. તો હજી આપણે હલવાને હલાવશું અને એની થોડી થિકનેસ વધારે કરશું. અને જો તમારે સ્ક્વેર અથવા તો ઢેફલી શેપમાં લેવાનો હોય તો તેને સાવ જે આપણે લિક્વિડમાં ઢીલો આપણો હલવો લાગે છે તેને આપણે વધારે બાળી લેવાનું. જે એમાં દૂધ અને જે ખાંડનો પાણીનો ભાગ હોય તો તેને તમે બાળી લેજો. અને ગેસને કરી દેશું હવે આપણે મીડિયમ, અને આપણે સતત તેને હલાવશું. કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો જોવા માટે બેલ આઇકન પર ટિક કરજો. અને અમારે તો હલવાને તાજો જ ખાવો હતો એટલે અમે તેને થોડો ઢીલાઓ રાખ્યો છે હલવાને. અને હજી જો તમારે તેને બાળવું હોય તો તેને વધારે તમે બાળી શકો છો, અને થીક પણ થઈ જાય હલવો. અને હવે આપણે તેને સર્વિંગ ડિશમાં સર્વ કરીશું. તો આપ જોઈ શકો છો કે આપણો ગરમા ગરમ હલવો એકદમ યમી અને ટેસ્ટી ગાજર દૂધીનો બનીને તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ આપણે કાજુ, બદામ, પિસ્તા અને કિશમિશથી આપણા હલવાને ગાર્નિશ કરીશું. અને જોતાં જ સરસ લાગે છે તેમ ખાવામાં પણ ખૂબ જ સરસ યમી અને ટેસ્ટી બને છે. મારા ઘરે તો બધાએ ખૂબ જ મારા વખાણ કર્યા હતા હલવાના. તમે પણ તમારી રીતે ટ્રાય કરજો અને બનાવજો. તો હલવો મારો ઠંડો થઈ ગયો હતો ત્યારબાદનો છે, જે ખૂબ જ ટેસ્ટી બન્યો હતો ખાવામાં. થેન્ક યુ વોચિંગ માય વિડીયો.